હાય ગાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। જો સાંજે જ બ્લોગ ચાલુ કરીશો ને આજે છે મારું બર્થડે, તો કમેન્ટમાં બધા હેપી બર્થડે કહેજો। સાંજે બ્લોગ ચાલુ કર્યો છે, કેટલું મસ્ત વાતાવરણ છે। જો ગાઈસ, સાંજનું વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈસ। જો મસ્ત વાતાવરણ છે સાંજનું। ના આજે તો આજ છે મારું બર્થડે, એટલે મારા ડોલી મને હેપી બર્થડે વિશ કરો। હેપી બર્થડે મમ્મી। થેન્ક યુ। હેપી બર્થડે માસી। થેન્ક યુ। જો ગાઈસ, આજ તો છે મારું બર્થડે, તો બધા જો મને હેપી બર્થડે વિશ કરી। ચલો તો ગાઈસ, સાંજ તો પડી ગઈ, આખો દિવસ એમને એમ વહી ગયો ને અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે ચલો ગાઈસ, તો બ્લોગમાં બન્યા રહેજો। આખો દિવસ એમને એમ જતો રહ્યો। બપોરે જવાનું હતું બહાર, પણ બહુ જ ગરમી હતી, એટલે હવે સાંજે રાખ્યું હોય બહાર જવાનું। તો મારા બ્લોગમાં બન્યા રહેજો, કઈ જગ્યાએ જઈએ છીએ તમને ખબર પડશે તમે ક્યાં જઈએ છીએ। જો મસ્ત નજારો છે, સાંજે બહુ મજા આવી છે। હવે જઈએ છીએ બહાર। ચલો તો બધા રેડી થઈ જ ગયા છે। ચલો ગાઈસ, તો અત્યારે હવે જઈએ છીએ બહાર ને આજે મારો હતો બર્થડે, તો મારા હસબન્ડે મને ગિફ્ટ આપી છે, તો એ ગિફ્ટને અત્યારે આપણે લેવા જવાનું છે। તો બ્લોગમાં બન્યા રહો, શું છે ગિફ્ટ તમને બતાવું। ચલો તો હવે અત્યારે જઈએ છીએ લેવા માટે। જય માતાજી મિત્રો। જો અત્યારે મેં આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। જો ગાઈસ, આ છે મહાદેવનું મંદિર, અમરનાથ મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો ગાઈસ। આ છે મારો બર્થડે, એટલે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા અત્યારે। ચલો ગાઈસ, તમે પણ મહાદેવના દર્શન કરી દેજો। અમરનાથ મહાદેવનું છે મંદિર। જો ગાઈસ, અમરનાથ મહાદેવનું છે મંદિર, અમારા ઘરની નજીક જ છે, તો અત્યારે મેં આવી ગયા દર્શન કરવા માટે। ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય। જો ગાઈસ, અમારા ઘરના નજીક જ છે અમરનાથ મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો ગાઈસ। અત્યારે મેં આવી ગયા અમરનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે આજે તો હતો મારો બર્થડે, એટલે મહાદેવના દર્શન કરવા માટે અત્યારે આવી ગયા છીએ। દર્શન પણ મસ્ત કરી દીધા। જો મસ્ત સગવડ હો બધાને બેસવા માટે। મંદિરના બહાર મસ્ત જગ્યા છે, તમે જોઈ શકો છો ગાઈસ, બેસવા માટે। ના છે અમરનાથ મહાદેવનું મંદિર, એ અમારા ઘરના નજીક જ આવ્યું છે। અમે ડોલી શ્લોક 3 જણ અમે આવ્યા છીએ અત્યારે। જો ડોલી મારે પાણી પીવો। જો ગાઈસ, આ બહારનો નજારો હો તમે જોઈ શકો છો। જો અમરનાથ મહાદેવનું છે મંદિર, મારા ઘરના નજીક જ આવ્યું છે, તો મસ્ત અત્યારે દર્શન તો થઈ ગયા ને હવે જઈએ છીએ મારા માટે ગિફ્ટ લેવા માટે। તો બ્લોગમાં બન્યા રહેજો। મારી ઘણા દિવસથી બહુ ઈચ્છા હતી, આજે ઈચ્છા મારા હસબન્ડે પૂરી કરી દીધી છે, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મારું બર્થડેનું ગિફ્ટ લેવા માટે। ચલો તો ગાઈસ, મારા બ્લોગમાં બન્યા રહેજો। હાલ તો અમે હેઠતા જઈએ છીએ, મારા હસબન્ડ આગળ ઊભા છે બાઇક લઈ, અત્યારે જઈએ છીએ મારા માટે ગિફ્ટ। જો ડોલી શ્લોક ને હું ત્રણે જણ હેઠતા જઈએ છીએ। બેતડી ચોકડી આવી ગયા છીએ અમે હેઠતા હેઠતા, ને આગળ ઊભા મારા હસબન્ડ, અત્યારે જઈએ છીએ ગિફ્ટ લેવા માટે। બહુ જ ખુશ છું હું આજે તો। ઘણા દિવસથી મારી બહુ ઈચ્છા હતી લેવાની, એ ઈચ્છા આજે મારા હસબન્ડે પૂરી કરી જ નાખી। મારા હસબન્ડે બધી જ મારી ઈચ્છા પૂરી કર્યો। ગમે કહું ને તરત જ મને લઈ આપી, કોઈ દિવસ એવું નહીં કે નહીં લઈ આપતા। બધી મારી હરેક ઈચ્છા પહેલાં પપ્પા પૂરી કરતા હતા અને હવે કરીશી મારા હસબન્ડ મારી ઈચ્છા પૂરી, તો હું બહુ જ ખુશ છું। ચલો તો ગાઈસ, બ્લોગમાં બને રહેજો। હવે જો બેતડી ચોકડી આવીને ઊભા છીએ, મારા હસબન્ડ આવશે હાલ જ બાઇક લઈ। જો આ છે અમારો સિદ્ધપુરનો બેતડી સર્કલ, મેન હાઈવે છે ગાઈસ। જો મેન હાઈવે છે, ના છે નર્સિંગ કોલેજ, સામે જોઈ શકો છો ગાઈસ, નર્સિંગ
છીએ. મારા હસબન્ડ આવી એટલે અમે જઈએ બાઇક ઉપર. જો ગાઈસ મેન હાઈવે છે, તો હાઈવે ઊભા છીએ. જો લક્ઝરી ગાઈસ છે, લક્ઝરીઓ જો પેલી લક્ઝરી પીએ. આમાં સુરતનો મેન હાઈવે છે, તમે જોઈ શકો છો. જો ટ્રાફિક કેટલું જુઓ, અત્યારે ટ્રાફિક જુઓ. જો રાતના ટાઈમે બહુ જ ટ્રાફિક હોય, કેમ કે બેથી સર્કલ હોય એટલે ફૂલ ટ્રાફિક. ટ્રાફિક જામ તો સાંજના સમયે તમે જોઈ શકો છો ગાઈસ. જો ડોલી બી મારા આટલાઈને બેઠો. ડોલી કેમ આટલાઈને બેઠા તમે બેટા? મમ્મી તારા માટે એક મસ્ત ગિફ્ટ લીધું છે. ગિફ્ટ લીધું છે? ગિફ્ટ લેવા જવા આવે મમ્મી માટે? અને કોણ લઈ આપો ગિફ્ટ? પપ્પા. પપ્પા લઈ આપ. બન્યા રહેજો. હવે જઈએ, મારા હસબન્ડ આવી પછી ફાઇનલી જઈએ ગિફ્ટ લેવા માટે. બહુ જ ગરમી છે, સાંજ પડી તો પણ ગરમી હજી લાગે છે. જો ગાઈસ ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ. બ્લોકમાં બન્યા રહેજો. જો જો ગાઈસ આ દુકાન તો તમે ઓળખતા જ હશો, બહુ ફેમસ છે. અમે અત્યારે આવી ગયા છીએ. જો ફાઇનલી મારા બર્થડેનું ગિફ્ટ લેવાનું છે. એક્ટિવા આ બધી છે. જો ચાર્જિંગવાળી છે, તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી એ અમે નક્કી કરી દીધી છે. પહેલાં આવ્યા હતા અમે સવારે. બધી પડી છે. જો ઘણા બધા કલરિંગ પણ અમે કરીશું. આવો જ કલર જ છે. જો આવો જ કલર. જો ગાઈસ અત્યારે મેં આવી ગયા છીએ. મારી ઘણા દિવસથી બહુ ઈચ્છા હતી, એ ઈચ્છા આજે પૂરી થશે. જો ગાઈસ ડોલીમાં બેસી ગઈ. જો ગાઈસ ફાઇનલી આપણે એક્ટિવા જે રાખ્યું છે એનું એસેસરી થાય છે, તમે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ ફાઇનલી રેડી થઈ છે. આ રાખી છે મારું એક્ટિવા, જોઈ શકો છો ગાઈસ. પિયુષભાઈ આવો. જો પિયુષભાઈ પણ આવી ગયા અમારે એક્ટિવા જોવા માટે. મારા ભાઈ પણ આવી ગયો. તમે જોઈ શકો છો ગાઈસ ફાઇનલી મારા બર્થડેનું ગિફ્ટ આવી ગઈ છે, રેડી થઈ ગઈ છે. મારા ભાઈ પણ આવી ગયેલો. ચાર્જિંગ વાળું છે, ઇલેક્ટ્રિક. તો બ્લોકમાં બન્યા રહેજો ગાઈસ. ચલો ફોટો મારીએ હવે. જો ગાઈસ ફાઇનલી બર્થડેનું ગિફ્ટ મારું આવી ગઈ છે. જો ચાર્જિંગવાળી છે એક્ટિવા, તમે જોઈ શકો છો ગાઈસ. મારા બર્થડેના દિવસે મારા હસબન્ડે આપી છે મને ચાર્જિંગવાળી એક્ટિવા. તમે જોઈ શકો છો ગાઈસ ઇલેક્ટ્રિક ચાર્જિંગવાળી ન્યૂ એક્ટિવા. ચલો એક્ટિવા ફોટો મારી બતાવું તમને. જો ગાઈસ અત્યારે ફોટા ચાલુ થઈ ગયા અમારા સુખપુરમાં. તમે જોઈ શકો છો મેન હાઈવે છે. આ તો મેન હાઈવે. અમે આવ્યા હતા અહીંયા એક્ટિવા લેવા ઇલેક્ટ્રિક. છોટા ચાલુ થઈ ગયા. જો ગાઈસ ફાઇનલી એક્ટિવા લઈ લીધું છે ને તમે જોઈ શકો છો. જો આ તો મારું ફાઇનલી એક્ટિવા લઈ લીધું છે ઇલેક્ટ્રિક. તમે જોઈ શકો છો ગાઈસ. આ તો મારું કમેન્ટ કરી દો.
કેવું લાગ્યું લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને તો બહુ જ સારું લાગ્યું. અને પિયુષભાઈ આવી ગયા જો અમારે એક્ટિવા જોવા માટે. પિયુષભાઈ મારો ભાઈ સબ્બો નાનો મારથી એ પણ આવી ગયો છે. ચલો તો ગાઈસ બ્લોકમાં બન્યા રહો. જો સાંજનો નજારો છે. રાત પડી ગઈ અને જો વરસાદ આવ્યો હતો પૂરું ભેનું કરી હાલ જ બંધ થઈ ગયું. એક ઝાપટું પડ્યું ભેનું કરી તરત જ બંધ થઈ ગયું. જો છોટા ચાલુ થોડા તમે જોઈ શકો છો ગાઈ. જો ઝૂમ કરું થોડા છોટા ચાલુ છે અત્યારે. અમે મેન હાઈવે ઉપર જ છીએ. તમે જોઈ શકો છો અમે અહીંથી લીધું છે એક્ટિવા. જો આ છે કોમ્પ્લેક્સ મોટું નવું બન જ છે ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાંથી લીધું છે ઇલેક્ટ્રિક એક્ટિવા. જો આ દુકાનના તો તમે બધા ઓળખતા જ હશો. બહુ છે ફેમસ રાજાવીર ઇલેક્ટ્રિશિયન. આ તો મોટું કોમ્પ્લેક્સ બન જ છે ગાઈસ. તમે જોઈ શકો છો. ફાઇનલી મારું એક્ટિવા લઈ લીધું છે ને હવે જઈએ છીએ ઘરે. ઓટો મારો તો પણ ઓટો મારવાના ટાઈમે જ વરસાદ ચાલુ થઈ ગયો. ચલો તો એક ઓટો મારીએ પછી જઈએ ઘરે લઈ. જો ગાઈસ આ છે મારું એક્ટિવા. પિયુષભાઈ મારી હતી ઓટો. કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. ઇલેક્ટ્રિક છે મને તો બહુ જ પસંદ આવ્યું. જો ગાઈસ પિયુષભાઈ મારી એક ઓટો. ચલો પછી હું પણ મારી દઉં એક ઓટો. સ્ટાર્ટ. જો ગાઈસ બધો એક ઓટો માર્યો મારી નવી એક્ટિવાનો. શ્લોકના મોબાઈલ એક ઓટો માર્યો, શ્લોકે માર્યો, મેં માર્યો, પિયુષભાઈએ માર્યો ને પપ્પાએ બધો એક ઓટો મારી. મેન હાઈવે પર ઊભા છીએ અમે. જો સિદ્ધપુરનો મેન હાઈવે. કેવું લાગ્યું બકા? હા રેડી મસ્ત. જો ગાઈસ ઇલેક્ટ્રિક ચલાવવાની બહુ મજા આવશે. અમારા શ્લોકનો તો જો શ્લોક કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. જો બધો એક ઓટો માર્યો. હવે જઈએ છીએ ફાઇનલી ઘરે. આ તો મેન હાઈવે. વરસાદે ચાલુ થઈ ગયો ગાઈસ. જો છોટા ચાલુ થઈ ગયા ઘણા દિવસ પછી આજે ચાલુ થઈ ગયું છે અમારા સિદ્ધપુરમાં વરસાદ. તો બહુ સારું લાગે. જો ગરમી પણ ઓછી થઈ ગઈ. ચલો તો હવે જઈએ છીએ ઘરે. જો ગાઈસ ચાલુ વરસાદમાં જઈએ છીએ ઘરે. તો શ્લોક ચલાવી ન્યૂ એક્ટિવા. કેમ કે નેકડા તરફ વરસાદ ચાલુ થઈ ગયો. જો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ એક્ટિવા લઈ. એક્ટિવાનું ચોલાન બધું કરવાનું છે પણ સવારે કરશું કેમ કે રાત પડી ગઈ. બહુ મોડું થઈ ગયું. ઘેર આવતા 9 વાગી ગયા છે. તો સવારે ચોલા કરશું એનો પણ બ્લોગ બનાવશું ગાઈસ. બહુ જ વરસાદ રહી ગયો. થોડા છોટા ચાલુ છે તમે જોઈ શકો છો ગાઈસ. હવે જવાનું છે જમવા. તો બ્લોગમાં બને રહેજો. કઈ બાજુ જઈએ છીએ જમવા માટે. ચલો ગાઈસ તો અત્યારે વરસાદ રહી ગયો ને વાગ્યા છે 10. હવે જઈએ છીએ જમવા માટે કેમ કે વરસાદ ચાલુ હતું ને એની રાહ જોતા હતા. હવે જઈએ જમવા. જવા દો ઘરે જવું ને હોટલમાં જમવા. ચલો તો ગાઈસ અત્યારે હવે જઈ રહ્યા છીએ હોટલમાં જમવા માટે. વરસાદ ફૂલ ચાલુ હતો હવે રહ્યો. 10 વાગી ગયા છે. હવે જઈએ છીએ હોટલમાં જમવા માટે. તો બ્લોગમાં બની રહેજો. પાણી ઉપર જઈએ છીએ ચારે જણ જમવા માટે. ચલો જો ગાઈસ અત્યારે મેં આવી ગયા દાલ મખની ખાવા માટે. અહીંની દાલ મખની બહુ જ ફેમસ છે. તો હોટલમાં જતા હતા પણ આવી ગયા. અત્યારે આવી ગયા ધાબામાં દાલ મખની ખાવા માટે. અહીંની દાલ મખની બહુ જ ફેમસ છે. મારી પણ ફેવરેટ છે. જો ગાઈસ અત્યારે આવી ગઈ લચ્છી. એ
આવી ગઈ અમારી રોટી, તંદૂરી રોટી और दाल मखनी। ચલો તો ગાઈસ જમી લઈએ। બહુ જ ફેમસ છે એની દાલ મખની। જો ગાઈસ અત્યારે હવે જમીને આવી ગયા। બહુ જ મસ્ત હતી દાલ મખની। અમારા સિમ્પોની તો ફેમસ જો બોર્ડ લગાવેલું છે દાલ મખની। ઘણી બધી પબ્લિક આવે છે દૂર દૂરથી ખાવા માટે। અમે બધા ખાઈને હવે જઈએ છીએ ઘરે। ચલો તો ગાઈસ બ્લોગમાં બને રહેજો। ઘરે બહુ જ મજા આવી દાલ મખની ખાવાની મસ્ત હતી। ચલો બેસી જો દાલ જો ગાઈસ બોર્ડ લાવ્યું। ચલો તો જઈએ ઘરે। સર પર દાલ મખની આવ્યું બોર્ડમાં આવ્યું। બધા બહુ દૂર દૂરથી આવીને અહીંયા ખાવા લે। બહુ ફેમસ છે એટલે દૂર દૂરથી લોકો આવે છે ખાવા માટે। બેઠી તો મમ્મી તો બેસી જા તો જો ગાઈસ અત્યારે આવી ગયા આવો ઘરે જવા દો બસ આટલો ફાઇનલી ઘરે અત્યારે હવે આવી ગયા છીએ। ઘડિયાળમાં વાગ્યા છે 11 ને વરસાદ પણ થઈ ગયો। જો જ્યાં જવું હતું જમવા ત્યારે બહુ જ વરસાદ હતો। પછી થોડી વાર રહીને રહી ગયો। અત્યારે વરસાદ નહીં જો પૂરું કટ પડ્યું છે। ચલો તો હવે સુઈ છીએ। વિડીયોને આટલાથી એન્ડ કરીએ। સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ। જય માતાજી, ગુડ નાઇટ।